હેલો દોસ્તો, આપ સર્વેનું સ્વાગત છે આપણી ચેનલ હેલ્પ ઇન ગુજરાતીમાં। આજના વિડીયોમાં વાત કરીશું કે ગુજરાતના કોઈ પણ ખેડૂત પોતાના નામ પરથી જમીનનો સર્વે નંબર અને ખાતા નંબર કેવી રીતે મેળવી શકે છે। જી હા દોસ્તો, તમે તમારા નામ પરથી તમારી જમીનનો ખાતા નંબર અને સર્વે નંબર એક વેબસાઇટની મદદથી ફ્રીમાં તમે જોઈ શકો છો। તમે ગુજરાતના કોઈ પણ ખેડૂતના નામ પરથી એનો સર્વે નંબર અને ખાતા નંબર જોઈ શકો છો। તો એ માટે તમારે એક વેબસાઇટની જરૂરિયાત રહેશે। એ વેબસાઇટની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાંથી તમે વેબસાઇટ પર જઈ શકો છો। અથવા તો તમારા મોબાઈલમાં જે પણ કોઈ પણ એક બ્રાઉઝર છે, જેમ કે અહીંયા ક્રોમ આપેલું છે, તો બ્રાઉઝર સૌપ્રથમ ઓપન કરી લેવાનું રહેશે। તો અહીંયા સર્ચ કરવાનું રહેશે NEROR, જે અહીંયા તમે જોઈ શકો છો। આવી રીતે તમારે લખીને સર્ચ કરવાનું રહેશે, અથવા તો વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, ત્યાંથી તમે વેબસાઇટ પર આવી શકો છો। જેવું તમે આવી રીતે કોઈ પણ બ્રાઉઝરમાં સર્ચ કરશો એટલે આવી રીતે તમને એક પહેલી વેબસાઇટ જોવા મળશે NEROR, એ તમારે ખોલી લેવાની રહેશે। આવી રીતે વેબસાઇટ ખુલી જાય પછી તમને અહીંયા ઘણા બધા ઓપ્શન જોવા મળે છે, જેમ કે હોમ છે, ઓફિસ લોગિન છે। એવી રીતે આગળ તમે જોઈશો તો વ્યૂ લેન્ડ રેકોર્ડ રૂરલ એવું તમને જોવા મળશે, એ તમારે ઓપન કરી લેવાનું રહેશે। એની ઉપર તમે ટચ કરશો એટલે એક બીજી સ્ક્રીન ખુલી જશે, જે તમે અહીંયા જોઈ શકો છો। તો અહીંયા પણ તમને ઘણા બધા ઓપ્શન જોવા મળે છે। એમાં પહેલું છે સિલેક્ટ એની વન, કોઈ પણ એક પસંદ કરો। એમાં તમે ટચ કરશો એટલે આવી રીતે ઓપ્શન ખુલશે। એમાં તમે નીચે થોડુંક એટલે નીચેથી બીજા નંબરનું તમને એક ઓપ્શન જોવા મળે છે, ખાતેદારના નામ પરથી ખાતું જાણવા, તો એ તમારે પસંદ કરવાનું રહેશે। એ ઉપર તમે ટચ કરી દેશો એટલે એ પસંદ થઈ જશે, જે તમે અહીંયા જોઈ શકો છો। હવે તમારે જે પણ જિલ્લો છે, તાલુકો છે, ગામ છે, એ તમારે અહીંયા પસંદ કરવાનું રહેશે। તમારો જે પણ જિલ્લો હોય એ અહીંયાથી ટચ કરીને તમારે પસંદ કરી લેવાનું રહેશે। હું કોઈ પણ એક જિલ્લો પસંદ કરી લઉં છું। ત્યારબાદ અહીંયા જે તાલુકો છે એ તમારે તાલુકો પસંદ કરી લેવાનો રહેશે। એ જિલ્લામાં જેટલા પણ તાલુકા છે એ બધા તમને તાલુકા અહીંયા જોવા મળે છે, એ તમારે પસંદ કરી લેવાનું રહેશે। તાલુકો પસંદ થઈ જાય પછી તમારે અહીંયા તમારું જે પણ ગામ છે, જે પણ ગામમાં તમારી જમીન છે, અથવા તો જે પણ ગામના ખેડૂત છે એ ખેડૂતના નામ પરથી તમારે ખાતા નંબર અને સર્વે નંબર મેળવવો છે, એ તમારે ગામ પસંદ કરવાનું રહેશે। તો અહીંયાથી હું ગામ પસંદ કરી લઉં છું। તો આવી રીતે જિલ્લો, તાલુકો અને ગામ પસંદ થઈ જાય પછી અહીંયા લખેલું છે ખાતેદારનું નામ। તો જે પણ ખાતેદારનું નામ છે, જે પણ ખેડૂતનું નામ છે, એ તમારે ખેડૂતનું નામ અહીંયા લખવાનું રહેશે। ખેડૂતનું નામ લખો, તમારે એ વાતનું ધ્યાન રાખવાનું છે કે જેવી રીતે 7/12માં નામ લખેલું છે ગુજરાતીમાં, એવી જ રીતે તમારે અહીંયા ખેડૂતનું નામ લખવાનું રહેશે। જેવી રીતે લખેલું છે એવી જ રીતે કોપી લખવું, બાકી તમને મળશે નહીં। તો અહીંયા આપણે નામ લખી લઈએ। જે પણ ખેડૂતનું તમારે ગોતવાનું છે તો નામ, પપ્પાનું નામ અને અટક, એવી રીતે તમારે વ્યવસ્થિત નામ લખવાનું રહેશે। તો આપણે અહીંયા નામ લખી લઈએ। તો આવી રીતે વ્યવસ્થિત મેં નામ લખી નાખ્યું છે। જે પણ ખેડૂતનું નામ છે એ વ્યવસ્થિત તમારે લખવાનું રહેશે। જેવું નામ લખાઈ જાય પછી તમે કેપ્ચા જોઈ શકો છો, એ કેપ્ચા તમારે ભરવાના રહેશે। જેવી રીતે કેપ્ચા અહીંયા લખેલા છે, જે પણ આંકડા લખેલા છે, એવી જ રીતે તમારે અહીંયા આંકડા લખવાના રહેશે। જેમ કે અહીંયા લખેલા છે 650017। આવી રીતે લખાઈ જાય પછી નીચે તમે જોઈ શકો છો ગેટ રેકોર્ડ ડિટેલ, એની ઉપર તમારે ટચ કરવાનું રહેશે। એ ઉપર તમે ટચ કરશો એટલે એ નામ ઉપર જે ખાતેદાર છે, જે ખેડૂતનું નામ છે, એના નામે ખાતા નંબર અને સર્વે નંબર, કેટલી જમીન છે એનો ખાતા નંબર અને સર્વે નંબર તમને મળી જશે, જો તમે અહીંયા જોઈ શકો છો। અહીંયા સિક્યુરિટી માટે મેં થોડું બ્લર કરેલું છે, બાકી જે તમે ખાતા નંબર છે, સર્વે નંબર છે, જેને બ્લોક નંબર પણ કહેવામાં આવે છે, એ તમે અહીંયા જોઈ શકો છો। તો આવી રીતે ગુજરાતના કોઈ પણ ખેડૂત હોય એ ખેડૂતના પોતાના નામ પરથી પોતાનો સર્વે નંબર અને ખાતા નંબર મેળવી શકે છે। જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો જરૂરથી લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ દોસ્તો।